ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, પરંતુ અમુક વાર જે ભાજપની અંદરખાને જે ડખો રહેલો છે એ કોઈક વાર જાહેર મંચ ઉપરથી છતો થાય છે, કોઈક વાર રાજીનામા સ્વરૂપે પણ છતો થાય છે। અનેક વાર એવું જોયું છે કે આદિવાસી વિસ્તારની અંદર આપણે જોઈએ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ બધો એવો પડકાર હોય છે કે અંદરો અંદરના જે નેતાઓ લડી રહ્યા છે તેમને કઈ રીતે શાંત કરવા। મનસુખ વસાવાની વાત હોય, દર્શનાબેન દેશમુખની વાત હોય, પરંતુ ફરી એક વખત હવે અહીંયાથી નર્મદા જિલ્લામાંથી જે ડખો સામે આવ્યો છે અને હવે શરૂ થયો છે રાજીનામાનો દોર। કોણે રાજીનામું આપ્યું છે, કેમ આપ્યું છે, રાજીનામું આપ્યા પછી જે આ ઉપપ્રમુખ છે તે કરવા શું જઈ રહ્યા છે તેમની ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે। નર્મદા જિલ્લાની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી થાપ પડી કે અહીંયા આમ આદમી પાર્ટી આખી જિલ્લા પંચાયત બનાવી। હવે આ જ જિલ્લા પંચાયતનો ડખો છે વારંવાર આપણને અનેક જાહેર કાર્યક્રમમાં દેખાયો મનસુખ વસાવાના મોઢેથી। અનેક વાર જે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે તેમને લઈને અનેક વાર ચર્ચા એવી થઈ કે તેમણે આમ આદમી પાર્ટીને મદદ કરી છે, ચૈતર વસાવાને મદદ કરી છે, અનેક વાર નીલ રાવની ઉપર અવારનવાર પ્રહાર કરવામાં આવ્યા। એટલે આખો નર્મદા જિલ્લો છે અનેક વાર ચર્ચામાં આવ્યો। એમાં પછી અલગ અલગ નેતાઓ છે તે પોતાની રીતે બળાપો કાઢવા લાગ્યા। પણ હવે આ તમામ બાબતે જે નર્મદા જિલ્લાનું જે આખું સંગઠન છે, જે ઉપપ્રમુખનો જે હોદ્દો જે વ્યક્તિને આપવામાં આવ્યો છે એમણે રાજીનામું આપ્યું છે। કોણ છે તેમની ચર્ચા કરીએ। સૌથી પહેલા જે સંગઠનના ઉપપ્રમુખ છે લીલાબેન વસાવા, તેમણે પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું છે। કેમ રાજીનામું આપવામાં આવ્યું છે તેમની ચર્ચા કરીએ। સંગઠન ઉપપ્રમુખ પદેથી તથા પક્ષની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપવા બાબત માનનીય સાહેબશ્રી સવિનય જણાવવાનું કે હું ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના સંગઠન ઉપપ્રમુખ તરીકે છેલ્લા ઘણા સમયથી સંપૂર્ણ નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણ સાથે કાર્યરત રહી છું। ખાસ કરીને આદિવાસી સમાજના હિત, તેમના પ્રશ્નોના ન્યાયસંગત નિરાકરણ અને જન કલ્યાણના હેતુ મેં પક્ષના એક સક્રિય કાર્યકર તરીકે દરેક જવાબદારી નિભાવી છે। મારા માટે રાજકારણ ક્યારેય માત્ર પદ કે પ્રતિષ્ઠાનું સાધન નહોતું, તે સમાજ સેવાનું એક માધ્યમ રહ્યું છે। પરંતુ અત્યંત દુઃખ અને ભારે મન સાથે જણાવવું પડે છે કે સમય જતાં પક્ષની કાર્યશૈલી અને સ્થાનિક સંગઠનની કાર્ય પદ્ધતિમાં એવા અનુભવો થયા છે જેના કારણે જનહિત માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું દિવસે ને દિવસે મુશ્કેલ બનતું ગયું છે। આદિવાસી સમાજના અનેક પ્રશ્નો વારંવાર રજૂ કરવા છતાં તેમને અપેક્ષિત ગંભીરતા આપવામાં આવી નથી। જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા મળવાને બદલે અનેક પ્રસંગોએ કાર્યકર્તાઓની લાગણીઓ અને મેદાનમાં કાર્યકર્તા લોકોના સૂચનોની પણ અવગણના થતી રહી છે। વધુમાં સંગઠનના કેટલાક જવાબદાર કાર્યકર્તાઓ તરફથી જરૂરી સહયોગ, સમન્વય અને સકારાત્મક વાતાવરણના અભાવે જનહિતના કાર્યોને અસર પહોંચી છે। મારા અંતરાત્માને સ્વીકાર્ય ન હોય તેવી પરિસ્થિતિમાં માત્ર પદ પર યથાવત રહેવું મારા સિદ્ધાંતો અને મૂલ્યો વિરુદ્ધ છે। તેથી હું આજે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લા સંગઠન ઉપપ્રમુખ પદેથી તથા પક્ષની પ્રાથમિક સભ્યતામાંથી સ્વેચ્છાએ અને તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું। મારો આ નિર્ણય કોઈ વ્યક્તિગત લાભ, હોદ્દો કે મતભેદના કારણે લેવાયો નથી, પરંતુ માત્ર અને માત્ર જનહિત, આત્મસન્માન અને મારા સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને લેવાયો છે। હું હંમેશા માનતી રહી છું કે જનતાનો વિશ્વાસ કોઈ પણ રાજકીય પક્ષની સૌથી મોટી શક્તિ હોય છે। આશા રાખું છું કે પક્ષ સંવેદનશીલતા, ભવિષ્યમાં કાર્યકર્તાઓની લાગણીઓ, આદિવાસી સમાજના પ્રશ્નો અને જનહિતના મુદ્દાઓને વધુ સંવેદનશીલતા અને પ્રાથમિકતા સાથે ધ્યાનમાં લેશે। અંતમાં પક્ષ દ્વારા મને આપવામાં આવેલી જવાબદારી અને અત્યાર સુધી મળેલા સહકાર બદલ હું આભાર વ્યક્ત કરું છું અને મારા રાજીનામાનો સ્વીકાર કરી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરું છું। લીલાબેન વસાવા, સંગઠન ઉપપ્રમુખ, ભારતીય જનતા પાર્ટી। હવે તમે અહીંયા જોયું કે જેટલા મુદ્દા એમણે ટાંક્યા છે કે આદિવાસી સમાજના પ્રશ્નોનું ક્યાંક ધ્યાને લેવામાં નથી આવતા, ક્યાંક લાગણીઓ દુભાઈ છે। સવાલ એ થઈ રહ્યો છે કે આદિવાસી વિસ્તાર માટે લડે છે કોણ? જે લડે છે એમની સાથે શું થાય છે તમામ લોકો જાણે છે। હવે એ પણ આપણે જોયું છે કે કોઈ વ્યક્તિ છે જો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપે, કોંગ્રેસમાંથી રાજીનામું આપે તો ક્યાં જાય છે? ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે। પરંતુ જો કોઈ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપે તો તે ક્યાં જશે? કોંગ્રેસનો અહીંયા કોઈ સવાલ નથી, કારણ કે નર્મદા જિલ્લા પંચાયત છે આખી આમ આદમી પાર્ટીએ બનાવી છે, એટલે અહીંયા ક્યાંક એવા સંજોગો પણ ઊભા થઈ શકે છે કે જે આ લીલાબેન વસાવા છે ભારતીય જનતા પાર્ટી છોડી આમ આદમી પાર્ટીમાં જોડાશે।
સવાલ એટલે થયા કારણ કે એમણે જે પ્રમાણે અહીંયા સવાલ લખ્યા છે, જે પ્રમાણે પોતાની જ ભારતીય જનતા પાર્ટીને જે સવાલ કર્યા હતા કે અમારા વિસ્તારની કોઈ જ બાબત ધ્યાને લેવામાં નથી આવતી, કોઈ જ પ્રશ્નની રજૂઆત અમે કરીએ છીએ તો પણ એમનું કોઈ નિરાકરણ નથી આવતું, તો પછી એવા પક્ષમાં અમારે રહેવાની કોઈ જરૂર નથી, એટલે ભાજપમાંથી તેઓ છૂટા થઈ ગયા. તો અહીંયા હજુ એક એ સવાલ થયો કે આદિવાસી વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળે છે કોણ? આદિવાસી વિસ્તારની અંદર જે નેતા છે ધારાસભ્ય ચૈતર વસાવા, તે હાલ જેલમાં છે. એ વાત અલગ છે, પરંતુ જો અહીંયા લીલાબેન વસાવા છે આમ આદમી પાર્ટીમાં જોડાય તો પછી અહીંયા સંગઠન છે એક જેટલું અત્યારે મજબૂત હતું એટલું જ મજબૂત ભાજપનું રહેશે કે કેમ તે પણ સવાલ થઈ રહ્યો છે. કારણ કે નીલ રાવની સામે અનેક આક્ષેપો થયા. આવનાર સમયની અંદર એ પણ જોવાનું છે કે નીલ રાવ શું કરે છે, કારણ કે જે મોટા માથાઓ છે, મનસુખ વસાવા હોય, દર્શનાબેન દેશમુખ હોય, અવારનવાર એમને ટાર્ગેટ કરતા હોય છે. એમના જ ઉપર કોઈ પણ જાતની જે માટલી ફોડવામાં એ ફોડી દે કે અહીંયા કચાશ રહી ગઈ તો માત્ર ને માત્ર એનું પરિણામ છે નીલ રાવના કારણે જ આવું આવ્યું છે. હવે એ પ્રમુખ છે, ઉપપ્રમુખ પદેથી આ બેને હવે રાજીનામું આપી દીધું છે. તો આખું સંગઠન હવે કઈ રીતે મજબૂત બનશે તે પણ જોવાનું છે. પણ સૌથી વધારે નજર એ ઉપર રહેશે કે લીલાબેને જે રીતે રાજીનામું આપ્યું છે આવનાર સમયમાં તે ક્યાં જોડાશે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.